વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12નો પાઠ નંબર 11 ફિનોલ, આલ્કોહોલ અને ઇથર સંયોજનો, એમાંના કેટલાક પ્રશ્નો પ્રક્રિયા પૂર્ણ કરો પ્રકારના જે હતા, જેના માટે સમીકરણો આપણે લખેલા, એમાંનું એક સમીકરણ આ રીતનું આપેલું છે કે ફિનોલ હોય અને ફિનોલની પ્રક્રિયા ક્લોરોફોર્મ સાથે કરવામાં આવે. NaOH પણ એમાં જ છે. આ ત્રણની કોમ્બિનેશનથી જે પ્રોડક્ટ મળે આપણને ખબર છે, આપણે મેળવી ચૂકેલા છે. સેલિસિલાલ્ડિહાઇડ એ આમાંની પદ તરીકે મળે. અને પ્રક્રિયાનું નામ પણ આપણે આપેલું છે રીમર-ટીમન રિએક્શન પ્રક્રિયા, જે ફિનોલમાંથી સેલિસિલાલ્ડિહાઇડ બનાવે. સેલિસિલાલ્ડિહાઇડ. હવે આ પ્રક્રિયામાં જે આંતરિક પરિવર્તન છે, આંતરિક પરિવર્તન પર જો સહેજ ફોકસ કરીએ તો સૌથી પહેલાં જે ક્લોરોફોર્મ આપ્યો હોય, એક ક્લોરોફોર્મ સાથે OH- આયનની પ્રક્રિયા થઈ. OH- આયન આ NaOH જે રહેલો છે એની સાથેની પ્રક્રિયાથી તમને CCl3- આયન અને પાણી મળશે. CCl3ના જો તમે બે ટુકડા કરો તો એને આ રીતે તમે લખી શકો, CCl2 + Cl-. એટલે જો આ બાજુ NaOH લીધો હોય તો આ જે Na+ આયન છે, Na+ આયન ક્લોરાઇડ આયન સાથે જોડાય અને આડપેદાશ તરીકે સૌપ્રથમ તમને NaCl આપે. બીજી આડપેદાશ તરીકે આપણી પાસે પાણી છે અને જે એટેકિંગ રિએજન્ટ છે, એટેકિંગ રિએજન્ટ તરીકે તમારી પાસે આ આવશે ડાયક્લોરોકાર્બન. ડાયક્લોરોકાર્બનમાં જો તમે એને સ્ટ્રક્ચરલી લખો તો આ રીતે લખાશે, જેમાં 2 ક્લોરીન કાર્બન સાથે જોડાયા હોય અને કાર્બન પાસે હજી આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બનનો આ એક ઇલેક્ટ્રોન લખો અને ક્લોરીનનો જો એક ઇલેક્ટ્રોન ક્રોસ માર્ક વડે બતાવો તો એ રીતે જોવા જઈએ તો કાર્બન પાસે અત્યારે 8 ઇલેક્ટ્રોન નહીં પણ 6 ઇલેક્ટ્રોન તમને દેખાતા હશે. અને એટલા માટે આમાં અષ્ટક આ કાર્બનનું પૂર્ણ થતું નથી. અષ્ટક નથી થતું પૂર્ણ. અને અષ્ટક પૂર્ણ ન થતું હોવાને કારણે તમે આને ઇલેક્ટ્રોફાઇલ કહી શકો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેને ઇલેક્ટ્રોનની જરૂર છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. અને પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે તમે લઈ શકો આને. અને આ જે છે એ તમારા ફિનોલમાં જ્યાં આગળ ઓર્થો અને પેરા સ્થાન હશે, જ્યાં આગળ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, આ બંને સાઇટ તમે જુઓ તો ઓર્થો એન્ડ પેરા સાઇટ્સ આર ઇલેક્ટ્રોન રીચ સાઇટ. ઇલેક્ટ્રોન રીચ સાઇટ્સ. એટલે આ સ્થાન ઉપર CCl2 છે, ડાયક્લોરોકાર્બન છે, ડાયક્લોરોકાર્બન એટેક કરે અને આખી જો પ્રક્રિયાને એક જ તબક્કામાં ના જોઈએ અને જો સેગ્રેટેડ સ્ટેપ્સમાં જોઈએ તો ફિનોલ સાથે સૌથી પહેલાં NaOHની પ્રક્રિયા થાય. અલ્ટિમેટલી એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને સોડિયમ ફિનોક્સાઇડ બને. સોડિયમ ફિનોક્સાઇડ.
અને ત્યારબાદ જે ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મમાંથી બનેલું CCl2 જે પ્રક્રિયક છે, દેટ ઇઝ ફ્રોમ ધી ક્લોરોફોર્મ, એ આ ઓર્થોસાઇટ ઉપર એટેક કરે. તમારી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ આ રીતની મળશે, ONA એન્ડ ડાયક્લોરોકાર્બન એટેકિંગ ઓન ધી ઓટો પોઝિશન, અને આ એક પ્રોડક્ટ તરીકે આપણને મળશે. અને એનાથી જો આગળ વધો તો આની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે. NaOH 2 મોલ NaOH લો તો 2 મોલ NaCl આમાંથી ઓછા થાય, માઇનસ કરી દઈએ અને પ્રોડક્ટ તરીકે તમને આ રીતની પ્રોડક્ટ મળશે ONA. અને આ કાર્બન સાથે 2 OH સમૂહ જોડાયેલા હશે. 2 OH ગ્રુપ્સ આર ધેર with this carbon. અને ત્યારબાદ આ જે આપેલું છે એની પ્રક્રિયા being unstable, અસ્થાયી છે, કારણ કે કાર્બન જોડે 2 OH સમૂહ જોડાયા છે અને 2 OH સમૂહ જોડાય એટલે આ કાર્બન તમારો અસ્થાયી બને. તો આમાંથી એક પાણીનો અણુ ઓછો થશે, -H2O, અને અંતે આ જે છે એનું આલ્ડિહાઇડમાં કન્વર્ઝન થઈ જાય. ઉપર ONA સમૂહ છે એ ત્યાંનો ત્યાં જ રહેશે, પણ આ ભાગ છે એ આલ્ડિહાઇડમાં કન્વર્ટ થશે. અને જો તમે લખો તો આ રીતે લખી શકો કે કાર્બન જે જોડાયો છે એની જોડે 2 OH સમૂહ હતા અને આ બંને OH સમૂહ પરથી જો પાણીનો એક અણુ તમે કાઢી નાખો તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 બંધ બનશે. એટલે આ ગ્રુપ છે કાર્બોનિલ ગ્રુપની અંદર ફેરવાઈ જશે. અને આ બાજુ એક હાઇડ્રોજન છે જ, કારણ કે તમે જ્યારે જોડો છો એને અહીંયા આગળ જોડો છો ત્યારે આ ભેગો પાડે ને આ બાજુ એક હાઇડ્રોજન આવવો જોઈએ, કારણ કે આ ગ્રુપ જ્યારે અહીંયા આગળ જોડાય ત્યારે છૂટો પડેલો હાઇડ્રોજન ફરીથી આની સાથે જોડાશે. તો એક હાઇડ્રોજન અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈશું. અને ત્યારબાદ આમાંથી પાણી ઓછો થાય તો આટલો જે ભાગ છે એ આલ્ડિહાઇડ સમૂહમાં ફેરવાઈ જશે. એટલે આપણી જોડે જોવા જઈએ તો સેલિસિલ આલ્ડિહાઇડમાં નડતું હોય તો આ સોડિયમ હજી નડે છે આપણને. તો આ જે નિપજ મળે એને જો એસિડ વોશ આપવામાં આવે, H+ and Cl-, એસિડ સાથે એનું સ્ટરિંગ કરવામાં આવે, ન્યુટ્રલાઇઝેશન કહેવાય, તટસ્થીકરણ કરતા આ સોડિયમ આયન રિમૂવ થશે અને સોડિયમ આયનના સ્થાને H+ આયન જોડાવાથી આપણને સેલિસિલ આલ્ડિહાઇડ મળી જાય. પ્રક્રિયા આપણે જોઈ ગયા છે અને ફરી એટલા માટે બતાવું છું કે આ ક્લોરોફોર્મ જે રીતે આપણે લઈ અને ફિનોલમાંથી સેલિસિલ આલ્ડિહાઇડ મેળવી શકીએ, એવી રીતે જો ક્લોરોફોર્મના સ્થાન ઉપર કાર્બન ટેટ્રાક્લોરાઇડ લો Cl4 તો ફિનોલ પ્લસ CCl4 પ્લસ NaOH લઈએ તો સેલિસિલ આલ્ડિહાઇડના સ્થાને, એટલે આલ્ડિહાઇડ સમૂહ છે, આલ્ડિહાઇડ સમૂહના સ્થાને કાર્બોક્સિલિક એસિડ સમૂહ બને. એટલે સેલિસિલ આલ્ડિહાઇડ ના મળે પણ આપણને સેલિસિલિક એસિડ મળશે. સેલિસિલિક એસિડ એટલે થોડોક જ ફર્ક કરી અને ફિનોલમાંથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય તો સેલિસિલિક એસિડ, અને જો ક્લોરોફોર્મ લો તો સેલિસિલ આલ્ડિહાઇડ મળે. આવી 2 અગત્યની નિપજો આપણે ફિનોલમાંથી મેળવી શકીએ. વિથ લિટલ ચેન્જ ઓનલી, માત્ર આ જે પોલીક્લોરો કમ્પાઉન્ડ છે એને જ તમારે બદલવાનો છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ મેળવવાની બીજી એક પદ્ધતિ જે કોલ્બે પ્રક્રિયા હતી, એ કોલ્બે પ્રક્રિયા તમને બધાને યાદ હશે જ, આપણે એને ભણી ગયા છે. એટલે આ 3 પ્રક્રિયાને એક સાથે યાદ કરવા યોગ્ય છે. ફિનોલ ટુ સેલિસિલ આલ્ડિહાઇડ,
પ્રક્રિયાનું નામ રિમર્ટીમેન. રિમર્ટીમેન. અને ફિનોલ 2 સાલિસિલિક એસિડ બે રીતે મેળવી શકાય એ ધ્યાનમાં રાખીશું આપણે. એક એટલે રિમર્ટીમેન પ્રક્રિયામાં જે ક્લોરોફોર્મ હોય એની જગ્યાએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ વાપરીને CCl4 પ્લસ NaOH વાળું રિએક્શન યાદ રાખવાનું. અને બીજામાં ફિનોલ છે. ફિનોલનું પહેલાં NaOH જોડેની પ્રક્રિયા સોલ્ટિંગ કરવાનું. બોર્ડ ઉપર જો ફરીથી જોઈએ તો ફરીથી એક મહાવરો કરી લઈએ. ફિનોલ પ્લસ NaOH બરાબર પહેલા તબક્કામાં સોડિયમ ફેનોક્સાઇડ બને. પછી આ સોડિયમ ફેનોક્સાઇડનું કાર્બોક્સિલેશન કરવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા. તો નિપજ તરીકે તમને મળશે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. નીચે નામ લખું છું, ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. આ ફિનોક્સી સોડિયમ ફોર્મેટ એ અસ્થાયી હોય, એટલે અસ્થાયી હોવાથી આની પુનઃરચના થાય, રીઅરેન્જમેન્ટ. માધ્યમ એસિડિક રાખીએ અને જો પુનઃરચના થાય, પુનઃરચના, તો તમને સોડિયમ સાલિસિલેટ મળે. સોડિયમ સાલિસિલેટ એટલે સાલિસિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે. અને આમાંથી આ પાછો સોડિયમ આયનને તમારે બહાર કાઢવો હોય તો ફરીથી એસિડ વડે ન્યુટ્રલાઇઝેશન કરો. એસિડ ઉમેરતા તટસ્થીકરણ થાય, NaCl માઇનસ કરવાનું અને આપણને જોઈતી નિપજ સાલિસિલિક એસિડ મળી જશે. આ રીતે ફિનોલમાંથી સાલિસિલાલ્ડિહાઇડ એક રીતે અને સાલિસિલિક એસિડ બે રીતે આપણે મેળવી શકીએ, ધ્યાનમાં રાખીશું. અને ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો ફિનોલની બીજી એક અગત્યની જે નિર્ણાયક કસોટી આપેલી છે તે જોઈ લઈએ. થેલિક એનહાઇડ્રાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા. ફિનોલ પ્લસ થેલિક એનહાઇડ્રાઇડ. ફિનોલ પ્લસ થેલિક એનહાઇડ્રાઇડ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય એસિડિક માધ્યમમાં. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યો હોય અને ત્રણે જો ગરમ કરવામાં આવે તો પ્રોડક્ટ તરીકે તમને મળશે ફિનોલ્ફથાલીન. જે એક સૂચક તરીકે આપણે વાપરીએ છીએ એસિડ બેઝ અનુમાપનમાં. હવે કેવી રીતે બને છે જોઈએ તો પહેલાં તો થેલિક એનહાઇડ્રાઇડનું બંધારણ આપણને યાદ હોવું જોઈએ. એટલે થેલિક એનહાઇડ્રાઇડ એ થેલિક એસિડમાંથી બને અને થેલિક એસિડ એટલે આ સંયોજનને થેલિક એસિડ કહેવાય. ડબલ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે, બંને એકબીજાની સાપેક્ષે ઓઠો સ્થાન ઉપર હોય તો આ થેલિક એસિડ થયું.
અને જો થેલિક એસિડને ગરમ કરવામાં આવે, catalyst તરીકે તમે એલ્યુમિના લો ઓર મે બી ધ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, તો આમાંથી પાણીનો એક અણુ ઓછો થાય અને જે નિપજ મળે થેલિક એનહાઇડ્રાઇડ કહેવાય. સ્ટ્રક્ચરલી આ રીતે લખીશું આપણે. એમાં 2 કાર્બોનિલ સમૂહ છે અને બંને ઓક્સિજનથી જોડાયેલા છે. This is nothing but the થેલિક એનહાઇડ્રાઇડ. એટલે અલ્ટિમેટલી થેલિક એનહાઇડ્રાઇડ અને ફિનોલના 2 અણુને જો આ રીતે આપણે લખીએ, પહેલો અણુ થેલિક એનહાઇડ્રાઇડનું લખો. Here is the થેલિક એનહાઇડ્રાઇડ. અને એની સાથે ફિનોલના 2 અણુ લખો છો, 2 મોલ ઓફ ધી ફિનોલ. અને ફિનોલના એ બંને અણુને ઊંધા લખો છો. ઊંધા એટલા માટે લખું છું કે થેલિક એનહાઇડ્રાઇડ આની સાથે પેરાસ્થાનથી જોડાશે. એટલે આ પેરાસ્થાન જે આપેલા છે, પેરાસ્થાન ઉપરથી એક હાઇડ્રોજન જાય અને થેલિક એનહાઇડ્રાઇડનો આ ઓક્સિજન છે, એ ઓક્સિજનને આપણે એલિમિનેટ કરીએ. એટલે આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન, આ 3 વસ્તુ પાણીના એક અણુ તરીકે માઇનસ કરવાની. અને અલ્ટિમેટલી આ જે કાર્બન છે તે આ કાર્બન સાથે જોડાયેલો છે બંને. એટલે પ્રોડક્ટ તરીકે તમારું ફેનોલ્ફથેલિન જે મળે એનું બંધારણ આવું થશે, જેમાં ઉપરના કાર્બોનિલ સમૂહને ત્યાંનો ત્યાં જ રાખવાનો છે. નીચેના કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન નીકળી ગયો છે અને એક કાર્બન ફિનોલના પેરાસ્થાને જોડાયેલો છે, 2 ફિનોલના પેરાસ્થાને. એટલે હવે ફિનોલનું હું થોડુંક એનું ડાયરેક્શન બદલીને આ રીતે લખું છું, પણ જોશો તો આ કાર્બન પેરાસ્થાને જોડાયો છે અને એ રીતે બીજા ફિનોલને પણ એ જ રીતે લખો. અને આ જે બંધારણ છે, બંધારણ એ ફેનોલ્ફથેલિનનું બંધારણ છે. ફેનોલ્ફથેલિન, ફરીથી વાત કરું, જેને સૂચક તરીકે તમે વાપરો છો. હવે આ ફેનોલ્ફથેલિન જ બનેલો છે કે કેમ એ ટ્રાય કરવી હોય તો પછી આમાં થોડો NaOH નાખી દેવાનું. જો NaOH નાખો અને પિંક કલર થઈ જાય, ગુલાબી રંગ આવે, તો સમજવાનું કે આ જે બની ગયો છે તે ફેનોલ્ફથેલિન છે. અને ફેનોલ્ફથેલિન બને તો સમજવાનું કે આપેલું જે સંયોજન હતું એ ફિનોલ હતું. એટલે આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને પણ ફિનોલની એક નિર્ણાયક કસોટી તરીકે જોઈ શકાય. કન્ફર્મેટરી ઓફ ફિનોલ. તો ફેનોલ્ફથેલિન આ રીતે મેળવી શકાય. પ્રયોગશાળામાં જ્યારે ફિનોલ આપે ત્યારે તમે પ્રયત્ન કરજો કે આ કસોટી કરી જુઓ. અને ત્યારબાદ ફિનોલ્ફથેલિન બનો છે કે કેમ એ જોવા માટે એમાં થોડોક મંદ NaOH નાખી દેવાનું. NaOHનું મંદ દ્રાવણ નાખજો. સાંદ્ર હશે તો પણ વાંધો નથી, પણ મંદ હશે તો ચાલી જ જશે. અને ગુલાબી રંગ આવશે. ગુલાબી રંગ આવે અને બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખવાનું કે આમાં જે સલ્ફ્યુરિક એસિડ નાખો છો એ એટલું બધું વધારે ના નાખતા. સલ્ફ્યુરિક એસિડની માત્રા પણ ઓછી રાખવી. નહીં તો બનશે એવું કે આમાં સલ્ફ્યુરિક એસિડ વધારાનો પડ્યો હશે અને પછી જો તમે એમાં NaOH નાખો તો આ બંને એકબીજાને ન્યુટ્રલ કરશે અને ન્યુટ્રલ કરે તો ફેનોલ્ફથેલિન છે એ પોતાનું કામ નહીં કરી શકે અને ગુલાબી રંગ તમને મળશે નહીં. અથવા તો આ તમારે વધારે નાખવો પડે, NaOHનું પ્રમાણ વધારવું પડે. આપણને ગુલાબી રંગ ન મળે એટલે આપણે એમ સમજીએ કે ભાઈ ફિનોલ આપ્યો જ નથી. અને એ ગેરસમજ ન થાય એટલા માટે આની માત્રા પણ ઓછી રાખવાની, અથવા આ વધારે છે એવી ખબર પડે તો એની સાપેક્ષમાં NaOHનું પ્રમાણ પણ વધારવું. તો આ પણ એક ફિનોલની નિર્ણાયક કસોટી થઈ મિત્રો. અને ફિનોલની નિર્ણાયક કસોટીથી આગળ
જો વધીએ તો બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ આપેલા છે તમારા સ્વાધ્યાયની અંદર. એમાંનો એક ક્વેશ્ચન આપેલો છે કે ફિનોલની સાપેક્ષમાં આલ્કોહોલનું પ્રોટોનેશન શા માટે સહેલાઈથી થતું હોય છે? આમ જોવા જાય તો ફિનોલને આપણે એસિડિક છે, પ્રકૃતિ ધરાવે છે એવું સ્વીકારેલું છે, અને આલ્કોહોલની એસિડિક પ્રકૃતિ ફિનોલ કરતાં ઓછી છે એ વાત પણ સ્વીકારાયેલી છે. અને છતાં પણ પ્રશ્ન એવો છે કે ફિનોલ કરતાં આલ્કોહોલનું પ્રોટોનેશન સહેલાઈથી થાય. તો સૌથી પહેલાં તો આનો જવાબ આપવા માટે તમારી જોડે બંનેના બંધારણ હોવા જોઈએ કે ફિનોલ એટલે કોઈ આલ્કિલ સમૂહ, આલ્કોહોલ એટલે આલ્કિલ સમૂહ અને એની સાથે OH સમૂહ છે, જ્યારે ફિનોલ એટલે કોઈ એરોમેટિક સમૂહ છે અને એની સાથે OH સમૂહ તમે જોડેલો છે. બંનેમાં ઓક્સિજન પાસે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મની બબે જોડ બતાવી દેવી. હવે એ રીતે જોવા જાવ તો આમાં એરોમેટિક સમૂહ જે આપેલો છે, એરોમેટિક સમૂહ એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક. અને આ OH સમૂહ આખે આખો છે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, પાછું ઇલેક્ટ્રોન દાતા સમૂહ. જ્યારે આલ્કોહોલમાં તમે જોવા જાઓ તો આલ્કિલ સમૂહ આપેલો છે, મે બી મિથાઇલ, મે બી ઇથાઇલ, CH3 or maybe the C2H5 or it may be the C3H7. આમાં આલ્કાઇલ સમૂહ છે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એ આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન પસાર કરે અને અલ્ટિમેટલી આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. આમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે બને શું કે પાણીનો જે હાઇડ્રોજન હશે કે કોઈ એસિડનો H+ આયન હશે, એ H+ આયન આ ઓક્સિજન પર સહેલાઈથી આકર્ષાય, અને સહેલાઈથી આકર્ષાય એટલે આલ્કોહોલનું પ્રોટોનેશન સરળ છે એવું પુરવાર થાય. એક્સેપ્ટિંગ હાઇડ્રોજન, ધ ઓક્સિજન વિલ ટર્ન ટુ પોઝિટિવલી ચાર્જ, અને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેશો, પ્રોટોનેટેડ આલ્કોહોલ. સાપેક્ષમાં ફિનોલ જોડે આ જ પ્રમાણે H+ આયન ઉમેરાઈને એનું પ્રોટોનેશન થાય, એ પ્રક્રિયા થોડી મુશ્કેલ પ્રક્રિયા ગણાશે. પ્રશ્નના જવાબના અનુસંધાન ફરીથી વાત કરું તો માત્ર આલ્કાઇલ સમૂહ અને ફિનાઇલ સમૂહની વાત કરજો. એમાં આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જે આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા કે ગીચતા વધારે અને પ્રોટોનને પોતાની તરફ આકર્ષવા માટેનું એક કારણ આપે. એટલે H+ આયન અહીંયા આગળ આકર્ષાશે અને આલ્કોહોલનું પ્રોટોનેશન થઈ અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. આ રીતે આ પ્રશ્નોનો જવાબ તમે આપી શકો. બીજો એક પ્રશ્ન જે તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, એ પ્રશ્ન ક્યાંક આ રીતનો છે કે ફિનોલ અને બેન્ઝીન આ બે સંયોજનો છે, એ બેમાંથી કોનું નાઇટ્રેશન સહેલાઈથી થાય? You are given two of the basic aromatic compound. One is the phenol and other is benzene itself. હવે આ બેમાંથી કોનું નાઇટ્રેશન સહેલાઈથી થાય? નાઇટ્રેશન કરવું છે, અને નાઇટ્રેશન કરવું એટલે નાઇટ્રોનિયમ આયનને દાખલ કરવાની વાત છે. નાઇટ્રોનિયમ આયન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આમ તો બંનેનું નાઇટ્રેશન તો થાય જ છે, એટલે બેન્ઝીનનું નાઇટ્રેશન તમે કરો તો નાઇટ્રોબેન્ઝીન મળવાનું, અને ફિનોલનું જો નાઇટ્રેશન કરો તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આ બંનેનું મિશ્રણ મળે.
પણ પ્રશ્ન એ છે કે આ બંને પૈકી કોનું નાઇટ્રેશન સહેલાઈથી થાય, અને જવાબ તરીકે આવશે ફિનોલનું નાઇટ્રેશન સરળતાથી થાય. ફિનોલનું નાઇટ્રેશન સરળતાથી થાય. શા માટે કરીને તમને ખ્યાલ છે ત્યાં સુધી OH સમૂહને તમે ઇલેક્ટ્રોન પૂરક સમૂહ તરીકે અગાઉ પણ સ્વીકારેલો છે, અને આના ઇલેક્ટ્રોન પૂરક સમૂહને કારણે કે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતાને કારણે એ ફિનાઇલ કેન્દ્રમાં આ જે ઓર્થો અને પેરા સ્થાન છે એ ઓર્થો અને પેરા સ્થાનને ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ બનાવે. ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ સ્થાન અનુક્રમે ઓર્થો અને પેરા સ્થાન નવા આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક માટે યોગ્ય સ્થાન ગણાશે. જ્યારે બેન્ઝીનમાં એ પ્રમાણે બીજા યોગ્ય સ્થાન હજી જનરેટ થયા નથી, એટલે નાઇટ્રોનિયમ આયન કોઈ એક સ્થાન પર જોડાશે, વાત બરાબર છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, બેન્ઝીનના કાર્બન ઉપર ઇલેક્ટ્રોન હોય, એની પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, પાઈબંધ પ્રણાલી. પણ એ પાઈબંધ પ્રણાલીમાં આ OH સમૂહની હાજરી એ વધારે ઇલેક્ટ્રોન ઘનતા ઉત્પન્ન કરે, અને એટલે ફિનોલ કરતાં બેન્ઝીનની અંદર નાઇટ્રેશન વધારે સરળતાથી થઈ અને આ નિપજો મળવાની સંભાવના વધે. અને આ નિપજ નથી મળતા એવું નથી કહેતા, પણ આ પ્રક્રિયા વધારે સરળ છે. ઓર્થોનાઇટ્રો કે પેરાનાઇટ્રોફિનોલ બનવાની પ્રક્રિયા નાઇટ્રોબેન્ઝીન બનવા કરતાં આપેલી પ્રક્રિયા પરિસ્થિતિમાં વધારે સરળ છે એવું આપણે કહી શકીએ. બીજો એક પ્રશ્ન આપેલો છે કે ફિનોલ છે, ફિનોલની અંદર OH સમૂહ છે અને આલ્કોહોલમાં પણ OH સમૂહ આપેલો છે. તો આ બંનેમાં OH સમૂહ છે તે ફિનોલ સાથે વધારે પ્રબળતાથી આકર્ષાયેલો છે કે જોડાયેલો છે, જ્યારે આલ્કોહોલમાં એ પ્રમાણે નથી. તો એના કારણનો જવાબ કઈ રીતે આપી શકાય તે જોઈએ. What are the compound with the OH group? બંનેમાં ફંડામેન્ટલી એક જ માત્ર ફરક છે. એકમાં એક R જોડે OH સમૂહ છે અને પેલામાં એરોમેટિક સમૂહ સાથે OH સમૂહ તમને આપેલો છે. પણ આના કાર્બન સાથે ઓનું બંધન કે OH સમૂહનું જે બંધન છે એ વધારે સ્ટ્રોંગ છે, મજબૂત આપેલું છે. તો આનું પણ કારણ તમે એ રીતે આપી શકો કે આલ્કોહોલ અને ફિનોલ પૈકી આ જે એરોમેટિક સમૂહ ધરાવતું સંયોજન આપ્યું છે ફિનોલ, એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો ફિનોલને તમે આ રીતે લખ્યું હોય તો એના સંસ્પંદન બંધારણો લખ્યા હશે, એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય એવી શક્યતા તમે બતાવેલી છે. આ ઓક્સિજન ઋણભારીય હોય છે. અહીંયા આગળ હાઇડ્રોજન હતો ને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઇલેક્ટ્રોન યુગ્મને તમે ટ્રાન્સફર કરો છો અને એમ કરીને ઓક્સિજન ધનભારીય બનાવો છો. આ કાર્બન છે એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ સિસ્ટમ આવશે. યાદ હોય તો પાઠ નંબર 10 તમે જે ભણી ગયા હશો, અરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ, એમાં અરાઇલ હેલાઇડ આ રીતનું તમે લખો છો, ક્લોરોબેન્ઝીન અથવા હેલોબેન્ઝીન, એમાં હેલોજન પાસે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મની 3 જોડ આપણે બતાવતા હોઈએ છીએ. અને આમાંની માની લો કે એકાદ જોડ તમે આ કાર્બન પર જ્યારે સ્વિચ ઓવર કરો ત્યારે હેલોજન અને કાર્બન વચ્ચે 2 બંધ બનવાના છે. અને પછી આ ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ સ્વિચ ઓવર થતું હોય, અનુક્રમે ઓર્થો અને પેરા સ્થાનને ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ બનાવવાની પ્રક્રિયા છે. રેઝોનન્સ તમે ભણી ગયા છો, સંસ્પંદન. એટલે આ દ્વિબંધ પ્રણાલી છે. દ્વિબંધ પ્રણાલી લીધે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ તમારો શોર્ટ બનતો હોય. શોર્ટર ઇઝ ધ બોન્ડ.
Then the carbon halogen bond in haloalkane. હેલોઆલ્કેન કરતાં હેલોએરિનમાં કાર્બન હેલોજન બંધ ટૂંકો છે. લગભગ યાદ છે ત્યાં સુધી હેલોઆલ્કેનમાં આ બંધ લંબાઈ 177 પિકોમીટર છે, જ્યારે હેલોએરિનમાં કાર્બન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ ઘટીને 169 પિકોમીટર જેટલી આપેલી છે. અને કારણમાં માત્ર આટલું જ છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડેડ સિસ્ટમમાં આવશે, કારણ કે આ કાર્બન તમારો sp2 હાઇબ્રિડાઇઝ પણ છે અને એની જોડે ઓલરેડી કક્ષક ખાલી છે અને આ હેલોજન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. એટલે જે કાર્બન અને હેલોજન વચ્ચે એક બંધ છે તો છે જ, એ ઉપરાંત આની એક ખાલી કક્ષક અને હેલોજનની ઇલેક્ટ્રોન યુગ્મથી ભરેલી કક્ષક, એ બંને વચ્ચેનું ઓવરલેપિંગ થાય એટલે બીજો એક પાર્શિયલ બોન્ડ કાર્બન અને હેલોજન વચ્ચે બનતો હોય. અને એ રીતે તમે કહી શકો કે આલ્કોહોલની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એના કરતાં ફિનોલમાંનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ વધારે મજબૂત છે. ઇટ ઇઝ સ્ટ્રોંગર. Strong is the bonding between the carbon of the aromatic group and oxygen of the alcohol. બીજો એક પ્રશ્ન આપેલો છે કે લુકાસ કસોટી જે આપણે જોઈ ગયા એમાં 3 પ્રકારના આલ્કોહોલ જોડે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝિંક ક્લોરાઇડની પ્રક્રિયા જોઈ હતી. અને દર વખતે આપણે જોતા હતા એ પ્રમાણે તમારા આલ્કોહોલનો પ્રકાર બદલાય એમ લુકાસ કસોટીનું પરિણામ બદલાતું હતું. આલ્કોહોલ પ્લસ સાંદ્ર HCl અને નિર્જલીય ઝિંક ક્લોરાઇડ ZnCl2 નિપત તરીકે આપણને આલ્કાઇલ ક્લોરાઇડ મળે. પણ આ જે છે એમાં આલ્કોહોલના પ્રકાર પ્રમાણે માની લો કે ટર્શરી આલ્કોહોલ આપ્યો હોય તો આ જે છે બનવાની પ્રક્રિયા સરળ છે, જ્યારે સેકન્ડરી આલ્કોહોલ જો આપ્યો હોય તો એ પ્રક્રિયા થોડી મુશ્કેલ બને, અને પ્રાઇમરી આલ્કોહોલ આપ્યો હોય તો કદાચ એ સંભવ થતું નથી. આ વાતની આપણે ચર્ચા અગાઉ પણ કરી ગયા. પણ કેમ નથી થતું, જો એ પ્રશ્નોનો જવાબ આપવો હોય કે વાય તૃતીય કાર્બન આપ્યો હોય તો એની જોડે અથવા ટર્શરી આલ્કોહોલ આપ્યો હોય તો એની સાથે લુકાસ પ્રક્રિયા સરળ, સેકન્ડરી સાથે મુશ્કેલ કેમ? અને એનાથી આગળ પ્રાઇમરી જોડે અશક્ય કેમ અથવા વધુ મુશ્કેલ કેમ? તો એના પ્રશ્નના જવાબની અંદર પણ એ જ આવે કે આલ્કોહોલ સાથે જ્યારે HCl ની પ્રક્રિયા કરો છો ત્યારે આલ્કોહોલનું સૌ પહેલાં તો પ્રોટોનેશન થવાનું છે, અને પ્રોટોનેશન થઈ અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. અને આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણી દૂર થઈ અને અનુવર્તી કાર્બોકેટાયન બનતો હોય છે પ્લસ H2O. હવે આ જે કાર્બોકેટાયન બનવાની જે પ્રક્રિયા છે, કાર્બોકેટાયન બનવાની પ્રક્રિયા એ પ્રતિવર્તી તો છે જ, પણ સ્લો સ્ટેપ છે. અને આ પ્રક્રિયા એ પ્રતિવર્તી છે પણ ઝડપી આપેલું છે, રિવર્સિબલ, બધા ફાસ્ટ રિએક્શન છે. હવે આ જે સ્લો સ્ટેપ છે, સ્લો સ્ટેપ એ તમને ખબર છે એ પ્રમાણે પ્રક્રિયાનો વેગ નિર્ધારણ કરનારો પગલું ગણાય. પ્રક્રિયા વેગ નિર્ધારિત તબક્કો. એટલે આ સ્ટેપ તમારો સ્લો સ્ટેપ છે, એટલે પ્રક્રિયાનો વેગનો આધાર કાર્બોકેટાયન બનવાના વેગો પર છે કે સ્ટેપ નંબર 2 પર આધારિત છે.
અને આપણે જોઈ ગયા પ્રમાણે ટર્શિયરી કાર્બોકેટાયન બનવાનું કામ વધારે સરળ હશે. અહીંયા આગળથી પાણી છૂટું સહેલાઈથી પડી જશે, કારણ કે કોઈ પણ આલ્કોહોલ જો તમે લેશો, આલ્કોહોલ તરીકે માની લો કે ટર્શિયરી કાર્બન ધરાવતો કોઈ હેલો આલ્કેન તમે લીધો હોય, આલ્કોહોલ લીધો હોય અને એની સાથે પ્રોટોનને જોડો એટલે આ પ્રમાણે પ્રોટોનેટેડ આલ્કોહોલ તમારો બની ગયો હોય. હવે આમાં આ જે 3 મિથાઇલ સમૂહ છે એ 3 મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે અને ઇલેક્ટ્રોન પૂરક સમૂહ હોવાને કારણે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ગીચતા વધારશે અને ઇલેક્ટ્રોન ગીચતા વધારે આમાં ઓક્સિજન તમારો ધનભારી બન્યો છે. એટલે ધનભારી બનેલો હોય એટલે હવે એને ઇલેક્ટ્રોનની જરૂર છે અને આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન મળે એમ છે. એટલે આ કાર્બન પરથી ઇલેક્ટ્રોન મળી જાય તો આટલો ભાગ છે તે પાણી તરીકે સહેલાઈથી છૂટો પડી જાય. એટલે કાર્બોકેટાયન જે છે એ કાર્બોકેટાયનમાં જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હશે એટલી આ કાર્બન પર ઇલેક્ટ્રોનની ગીચતા વધે અને એને કારણે પાણીનું છૂટું પડવું અથવા તો કાર્બોકેટાયનનું બનવું એ પ્રક્રિયા સરળ બને. એટલે અહીંયા આગળ જો ટર્શિયરી આલ્કાઇલ સમૂહ આપેલો હોય તો આ બનવાનું જે સ્લો સ્ટેપ આપેલો છે તે વધારે સરળ હશે, કારણ કે ટર્શિયરી કાર્બોકેટાયન એ સ્થાયી હોય અને સ્થાયી હોય એટલે બીજા સંદર્ભમાં આપણે જોઈએ તો રિવર્સ રિએક્શન છે, રિવર્સ રિએક્શનને એ સ્ટોપ કરશે અથવા તો પાછું નહીં જવા દે અને પાછું ના જાય તો પછી આ સ્ટેપ છે તે આગળ વધી અને એની સાથે ક્લોરાઇડ આયન જો જોડાય તો RCl પ્રકારની નિપજ આપણને આરામથી મળશે અથવા સહેલાઈથી મળી જાય. એટલે ટર્શિયરી કાર્બોકેટાયન બનવું વધારે સરળ છે કારણ કે વધારે સ્થાયી છે. અને યુ કેન અન્ડરસ્ટેન્ડ વન મોર થિંગ કે આ કાર્બન છે ને કાર્બન ઉપર બીજા આલ્કાઇલ સમૂહ જોડતો જાઉં અને યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જો આ ધનભારી છે અને બીજા ઇલેક્ટ્રોન યુગ્મ એને મળતા જાય તો અલ્ટિમેટલી આ કાર્બનનો જે ધનભાર છે ને એ ધનભાર પ્રમાણમાં ઓછો થતો જાય એવું પણ કહેવાય. ધનભારનું પ્રમાણ ઘટે અથવા તો ધનભાર છે ડિસ્પર્સ થાય. જેમ જેમ આ સમૂહની સંખ્યા વધતી જાય, આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય તેમ કાર્બનનો ઘનભાર તમારો ડિસ્પર્સ થતો જાય અને અલ્ટિમેટલી એની સ્ટેબિલિટી વધતી જાય. તો તમે આના આધારે કહી શકો કે શા માટે ટર્શિયરી આલ્કોહોલ છે એ સાંદ્ર HCl સાથે સહેલાઈથી પ્રક્રિયા કરી અને આલ્કાઇલ ક્લોરાઇડ આપે, જ્યારે સેકન્ડરી અને પ્રાઇમરીમાં આ જ પ્રક્રિયા થોડી મુશ્કેલ છે. પ્રક્રિયાનું નામ આપણે અગાઉ જોઈ ગયા, ફરીથી લુકાસ કસોટી, જે આલ્કોહોલના પ્રકારને ઓળખવા માટેની પ્રક્રિયા હતી, પ્રકાર જાણવા માટે. તો મિત્રો આ વાત થઈ આલ્કોહોલ સંબંધિત કેટલા પ્રશ્નો જે સ્વાધ્યાયમાં આપેલા છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની વાત છે. બીજા જે થોડાક પ્રશ્નો આપેલા છે એમાંના પ્રશ્નો તરફ જો ધ્યાન આપીએ તો ઇન્ટર કન્વર્ઝન્સ ઓફ આલ્કોહોલ તમને આપેલા છે. ઇન્ટર કન્વર્ઝનનો અર્થ એવો થાય કે તમને પ્રાઇમરી આલ્કોહોલ આપેલો હોય તો એમાંથી સેકન્ડરી આલ્કોહોલમાં રૂપાંતરણ કઈ રીતે કરવું, કે જો સેકન્ડરી આલ્કોહોલ છે તો એને ટર્શિયરી આલ્કોહોલમાં તમે કઈ રીતે ફેરવો. અને એનાથી આગળ એમ માની લો કે તમારી જોડે એક આલ્કોહોલ એવો છે કે જેમાં કાર્બન 1 છે કે 2 છે અને તમારે એવો આલ્કોહોલ બનાવવો છે કે જેમાં કાર્બન સંખ્યા વધારે આવે, તો એ કઈ રીતે કરાય. બીજા પરિવર્તન એવું પણ આપી શકાય કે આલ્કોહોલમાં કાર્બન સંખ્યા છે એના કરતાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કોહોલ તમારે મેળવવો હોય તો આ જે 4 છે એ આલ્કોહોલના ઇન્ટર કન્વર્ઝન છે. ફરીથી એક એવું પરિવર્તન જેમાં પ્રાઇમરીમાંથી તમે સેકન્ડરીમાં જાઓ છો અથવા સેકન્ડરીમાંથી ટર્શિયરીમાં જાઓ અથવા સીધા પ્રાઇમરીમાંથી ટર્શિયરી આલ્કોહોલમાં તમે કઈ રીતે
પરિવર્તન કરી શકો. બીજો મુદ્દો, આલ્કોહોલ તમારી જોડે છે એમાં જેટલા કાર્બન છે એના કરતાં વધારે કાર્બન ધરાવતો આલ્કોહોલ મેળવો, અથવા એવો આલ્કોહોલ કે જેમાં કાર્બન છે એના કરતાં ઓછા કાર્બન આવે એ પ્રમાણેનું આલ્કોહોલ તમે કઈ રીતે મેળવી શકો. એના જે 2-3 પરિવર્તનો છે, પરિવર્તનો તમારી સામે બોર્ડ સમક્ષ મૂકું છું. પ્લીઝ લુક એટ ધ બોર્ડ. પહેલું પરિવર્તન આપેલું છે કે આલ્કોહોલ આપણી પાસે પ્રાઇમરી પ્રકારનો છે અને એમાંથી સેકન્ડરી આલ્કોહોલ બનાવવો છે. પ્રાઇમરી ટુ સેકન્ડરી. પ્રાઇમરી ટુ સેકન્ડરીમાં માની લો કે પ્રોપેનોલ આપણી જોડે છે. હું એને ટૂંકમાં જ લખું છું, પ્રોપેનોલ. અને એમાંથી આ OH સમૂહનું સ્થાન બદલીને સેકન્ડરી કાર્બન ઉપર લાવવું છે. તો કઈ રીતે આગળ વધાય? તો એમાં સ્ટેપ 1 કરીને આપેલું છે, આ આલ્કોહોલની પ્રક્રિયા થાઓનિલ ક્લોરાઇડ સાથે કરીએ. અગાઉ આપણે કરી ગયા અને OH સમૂહ છે, OH સમૂહના સ્થાને ક્લોરાઇડ જોડાઈ જશે એટલે તમને મળશે 1 ક્લોરોપ્રોપેન, 1 ક્લોરોપ્રોપેન. 1 ક્લોરોપ્રોપેન આપણે નિપત થઈ. ત્યારબાદ આ જે 1 ક્લોરોપ્રોપેન છે એની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરીએ. આલ્કોહોલિક KOH. યાદ આવતું હશે, આપણે આને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બીટા વિલોપન પ્રક્રિયા, અથવા આનું બીજું નામ આપેલું ડિહાઇડ્રો હાલોજિનેશન. ડિહાઇડ્રો હાલોજિનેશન, જેમાં આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન જશે અને ઇમિડિયેટ કાર્બન એટલે જે બીટા કાર્બન છે ત્યાં આગળથી એક હાઇડ્રોજન ઓછો થાય અને આ બંને કાર્બન જે આપેલા છે આલ્ફા અને બીટા એની વચ્ચે એક વધારાનો બંધ બને. અલ્ટિમેટલી હેલો આલ્કેન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ આલ્કિન. 1 ક્લોરો જે પ્રોપેન હતો એનું રૂપાંતરણ તમે પ્રોપિનમાં કરી નાખ્યું. અને આ પ્રોપિન છે, પ્રોપિન જોડે સેકન્ડ સ્ટેજની અંદર રિએક્શન તમે કરશો HBrનું. HBr સાથે પાછી યોગશીલ પ્રક્રિયા કરો. આ યોગશીલ પ્રક્રિયા કરો એટલે પાછો અસમ અથવા તો અસમિત આલ્કિન છે. અસમિત આલ્કિન. અને એની જોડે HBr જે અસમ પ્રક્રિયક ગણાય. એની યોગશીલ પ્રક્રિયા કરો ત્યારે માર્કોનિકોફનો નિયમ યાદ કરવાનો. આ નેચરલ માર્કોનિકોફ નિયમ પ્રમાણે બ્રોમિન છે એ જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જોડાશે અને હાઇડ્રોજન જેની સાથે વધારે હાઇડ્રોજન હોય ત્યાં જોડાય. તો નિપજ તરીકે તમને મળશે 2 બ્રોમોપ્રોપેન. 2 બ્રોમોપ્રોપેન. હવે આપણને બ્રોમિન નથી જોઈતો, અહીંયા આગળ આપણને તો જોઈએ છે સેકન્ડરી આલ્કોહોલ જોઈએ છે. એટલે સેકન્ડરી આલ્કોહોલ એટલે OH સમૂહને દ્વિતીય સ્થાન પર જોઈએ છે. તો આમાં બ્રોમિનની જગ્યાએ મારે OH જોઈશે એટલે સિમ્પલી આનું રિએક્શન KOH જોડે કરી નાખો. જલીય KOH પ્રક્રિયાને જળ વિભાજન તરીકે ઓળખીશું. -KBr લખીએ. બ્રોમિનના સ્થાન પર OH સમૂહ જોડાય અને નિપજ તરીકે આપણને મળશે 2 પ્રોપેનોલ. તો આ રીતે મિત્રો આપણે પ્રાઇમરી આલ્કોહોલ જે આપેલો છે 1 પ્રોપેનોલ એને 2 પ્રોપેનોલ એટલે સેકન્ડરી આલ્કોહોલમાં પરિવર્તિત કરી શક્યા. પરિવર્તનના તબક્કા વધારે લાગે છે. જોવા જઈએ તો પરિવર્તન તબક્કા 1, 2, 3 અને 4 તબક્કામાં પરિવર્તન પૂરું થાય છે. પણ કઈ રીતે કોઈ એક આલ્કોહોલને બીજા તબક્કામાં બીજા કોઈ પ્રકારમાં ફેરવી શકાય એ જાણવું પણ એટલું અગત્યનું છે. અને બીજું જે આપેલું છે પરિવર્તન નેક્સ્ટમાં જાઓ તો સેકન્ડરી આલ્કોહોલ તમને આપ્યો હોય
એ સેકન્ડરી આલ્કોહોલને ટર્શરી આલ્કોહોલમાં ફેરવવાની વાત છે. હાઉ ટુ કન્વર્ટ સેકન્ડરી આલ્કોહોલ ઇન્ટુ ટર્શરી આલ્કોહોલ. માની લો કે સેકન્ડરી આલ્કોહોલ તરીકે આપણી પાસે 2 પ્રોપેનોલ છે. હું એને ટૂંકમાં જ લખું છું, બાકીની સંયોજકતાથી હાઇડ્રોજન જોડાયા છે એવું સ્વીકારી લઈએ. આ બધા હાઇડ્રોજન ત્યાં છે જ. ઇટ ઇઝ નથિંગ બટ પ્રોપેન-2-ઓલ ઓર 2-પ્રોપેનોલ. અને એની પ્રક્રિયા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ સાથે કરીએ. પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ એટલે અલ્ટિમેટલી ક્રોમિક એસિડમાં તમે એનું પરિવર્તન કરેલું છે. ક્રોમિક એસિડ. અને પ્રક્રિયા એ ઓક્સિડેશનની છે. એટલે આનું ઓક્સિડેશન થાય એટલે પ્રથમ તબક્કે તમને કેટોનિક સંયોજન મળશે. પ્રોપેનોન અથવા prop-2-એનોન. સાદી ભાષામાં સામાન્ય રીતે આપણે એને એસિટોન કહીએ છીએ. હવે આ જે પ્રોપેનોન મળ્યો જે કેટોનિક સંયોજન છે એ કીટોન સાથે આપણને જેવા પ્રકારનું આલ્કોહોલ જોઈએ છે એવા આલ્કોહોલમાં આલ્કિલ સમૂહમાં પરિવર્તિત થાય એવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયા કરીશું. માની લો કે મારે અહીંયા આગળ આ 3 જ ટર્શરી કાર્બન જોઈએ છે. ટર્શરી કાર્બન એટલે અહીંયા આગળ જો 1 કાર્બન આવે તો પણ ટર્શરી છે અને 2 કાર્બન આવે તો પણ ટર્શરી, કે ત્યાર પછી ગમે એટલા કાર્બન આવે ટર્શરી કાર્બનમાં પરિવર્તિત થવાનો છે. એટલે આની સાથે 2 કાર્બન ધરાવતો આલ્કિલ સમૂહ આવે એવો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઉં તો પણ ચાલે, 1 લઉં તો પણ ચાલે. આઈ કેન રિએક્ટ ધ સેમ વિથ ધ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને જો આ ન લઉં ને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઉં તો પણ વાત એની જ રહેવાની છે. અથવા આને ટૂંકની અંદર આ જે બને સમુજન કાઢી નાખીને માત્ર આર લખી દઉં તો પણ ચાલશે. RMgBr આપેલું છે. તો આની સાથે જ્યારે આની યોગશીલ પ્રક્રિયા થાય, કારણ કે આ જે છે એ અસંતૃપ્તતા ધરાવતું સંયોજન છે, અનસેચ્યુરેશન છે. અને અનસેચ્યુરેશન જ્યારે પણ હોય ત્યારે યોગશીલ નિપજ મળતી હોય, યોગશીલ પ્રક્રિયા થશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરાશે અને આ રીતે ઉમેરાય. જ્યાં કાર્બોનિલ સમૂહ આવેલો છે ત્યાં આગળ જો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આ આર હતો એવું માની લઉં ને અને આની સાથે જોડી દઉં અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક જ બંધ લખો અને MgBr વાળો જે ભાગ છે એને આ ઓક્સિજન સાથે જોડી દઉં. કારણ કે RMgX છે, RMgBr એને આ રીતે તમે બ્રેક કરી શકો. એમાંનો આર જે ભાગ આપેલો છે આ +2 આ -1 અને આ -1 થાય. એટલે આ જે R- છે એ તમે આ કાર્બન સાથે જોડો છો અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ તમે ઓક્સિજન તરફ ટ્રાન્સફર કરો એટલે આ કાર્બન ધનભારી અને આ ઓક્સિજન ઋણભારી બનેલો હતો અને આ રીતે જોડાય. અને ત્યારબાદ આ જે નિપજ મળે એ તમારું મધ્યવર્તી નિપજ છે, ઇન્ટરમીડિયેટ. અને એનું જો જળ વિભાજન કરો પાછું એસિડિક માધ્યમમાં તો ફરીથી આ જે MgBr જે આની સાથે જોડાયો છે +2 -1 અને આ ઓક્સિજન તમારો નેગેટિવલી ચાર્જ રહેશે. એની સાથે પાણીનો H+ આયન જોડાશે અને OH- આયન છે તે આની સાથે જોડાશે અને અલ્ટિમેટલી આપણને આ પ્રમાણે નિપજ મળશે. કાર્બન સાથે મૂળ 3 કાર્બન ત્યાંના ત્યાં છે, ઉપર એક આલ્કિલ સમૂહ આવી ગયો અને નીચેનો ભાગ ઓક્સિજન સાથે H જોડાવાથી ફિનોલમાં કન્વર્ટ થઈ જાય, આલ્કોહોલમાં. અને બાય પ્રોડક્ટ તરીકે MgOHBr આવી એક બાય પ્રોડક્ટ મળશે. અને તમે જોઈ શકશો કે અહીંયા આગળ આ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન અત્યારે ટર્શિયરી કાર્બન છે. તો
आ रीते अनुक्रमे प्राइमरी आल्कोहोल ने सेकंडरी आल्कोहोल में कि सेकंडरी आल्कोहोल ने टर्शियरी आल्कोहोल में कई रीते फेरवी शकाय एनो रस्तो जो आपने खबर पड़े वी मस्ट नो द रूट। आ रूट खबर पड़ी है पछी गमे ते आल्कोहोल आ बाजू आपेलो होय के गमे ते आल्कोहोल आ बाजू तमारे मेळवવાનો होय तो तमे सहेलाईथी मेळवी शकशो। केटला तबक्का छे 1 2 3 અને સિમ્પલ છે। પહેલા સ્ટેપની અંદર તમે ઓક્સિડેશન કરો છો, યાદ રાખો કે ભાઈ આ ગ્રેટર આલ્કોહોલમાં તમારે જવું છે સેકન્ડરી ટુ ટર્શરી, તો એક સ્ટેપ તરીકે યાદ રાખો ઓક્સિડેશન। બીજા સ્ટેપ તરીકે યાદ રાખો ગ્રિગ્નાર્ડ રિએજન્ટનું એડિશન, અને ત્રીજા સ્ટેપમાં હાઇડ્રોલિસિસ યાદ રાખો, હાઇડ્રોલિસિસ સિમ્પલી, એટલે તમારો સેકન્ડરીમાંથી ટર્શરી આલ્કોહોલ બની જશે। હવે સેકન્ડરીમાંથી ટર્શિયરીનો જે રૂટ આપેલો છે સેમ રૂટ પ્રાઇમરી ટુ સેકન્ડરીમાં નથી પાછું, એ પણ યાદ રાખજો। જે રસ્તે આ સેકન્ડરીથી ટર્શરી જવાય એ જ રસ્તે પ્રાઇમરીથી સેકન્ડરી આલ્કોહોલ તરફ આપણે જઈ શકીશું નહીં। સો મિત્રો, આ રીતે આપણે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ આપ્યો હોય એમાંથી અન્ય આલ્કોહોલમાં એનું પરિવર્તન કઈ રીતે કરી શકીએ એના કેટલાક રસ્તા આપણે જોયા। આમ તો જોવા જાઓ તો રસાયણ વિજ્ઞાનનો કોઈ છેડો જ નથી, અને આ પાઠમાં પણ હજી પણ એટલી બધી માહિતી, હજી પણ એટલા બધા પરિવર્તનો બાકી રહેશે ને રહેશે જ। ઘણું બધું કરાયા પછી પણ મને અંગત રીતે હજી પણ એવું લાગે છે કે હજી પણ ઘણી બધી માહિતી આ પાઠની અંદર આપી શકાય એવી છે જે બાકી રહી ગઈ છે, પરંતુ સમયના અભાવે આપણે આ પાઠને અહીંયા આગળ પૂર્ણવિરામ મૂકીશું। ટોટલ કુલ 8 ભાગમાં આપણે આ પાઠને તમે જોશો કે જોયો હશે, અને મેં મારી રીતે આ પાઠને ન્યાય આપવા સંપૂર્ણ પ્રયત્ન કરેલો છે, અને તેમ છતાં પણ આગળ આપ લોકોને સમજવામાં કોઈ તકલીફ પડે તો એ બદલ હું આપ સૌની ક્ષમા યાચું છું। આપ સૌનો આભાર। થેન્ક યુ।